હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? અલ્લાહની દુઆથી ને ભગવાનની દુઆથી બધી સારા જશો. અને ઘણી બધી ઠંડી પડે છે બજારમાં, તો પોતાની કાળજી રાખજો અને જેકેટ પહેરજો. અને આજનું આપણે ટિપ્સમાં ગાઈડનેસમાં મુદ્દો છે કે ઘણા લોકો લેગ સ્કીપ કરી દે છે, પગની એક્સરસાઇઝ મૂકી દે છે, બધું બનાવે છે, શોલ્ડર બનાવે છે, ચેસ્ટ બનાવે છે, ઉપરની તમારા શરીરની અપર બોડીના બધી અંગો તમને પસંદ છે. પાંચનું ડમ્બલ્સ તમારે શરીરના બધી અંગોથી શું કહેવાય છે, પ્રેમ હોય છે કે બાયસેપ બનાવી હોય તો ટી શર્ટ ફિટ થાય અને સારું લગાય, ચેસ્ટ બનાવી હોય તો સારી ચેસ્ટ દેખાય, શોલ્ડર બનાવી હોય તો શોલ્ડરનો શેપ આવ્યો તો પણ સારું દેખાય. પણ મોટે ભાગે જો લેગ કોઈ વધારે મારતા નથી, પગની એક્સરસાઇઝ નથી મારતા. બધા લોકો દુખાવાથી બહુ ભાગે છે, પણ જેટલું લેગ ઇમ્પોર્ટન્ટ છે ને એટલું અપર બોડી ઇમ્પોર્ટન્ટ નથી. જો તમે અપર બોડી મેન્ટેન કરશો સારી રીતના, બરાબર, અને તમારા પગ જ પતલા રહેશે, પગમાં જ જોર નથી હોતું, તો તમે શું કરશો? ને લેગની એક્સરસાઇઝ, પગની એક્સરસાઇઝ જે છે એ તમારે લાંબા ગાળે બહુ વધુ ટાઈમ આવે છે. એમ કે તમારી ઘણી બધી એજ થઈ જાય, જો કે 40, 50, 60, 70, તો તમે અત્યારથી એક્સરસાઇઝ તમે ચાલુ કરી છે તો લેગને સ્કીપ ના કરો. ડેઈલી 20ના 4 તો મારવાના જ. નોર્મલ સ્કોટ 20ના 4 મારો જ. એ સ્કોટ બતાવીશ હું તમને, બરાબર, આગળના વિડીયોમાં. તો અથવા તો તમે યુટ્યુબમાં સર્ચ કરી શકો છો કે સ્કોટ કઈ એક્સરસાઇઝ કહેવાય. એ નોર્મલ છે, આપણી દેશી ભાષામાં કહીએ તો ઉઠક બેઠક. એ 20ના 4 ડેલી કરો, એ જરૂરી છે. અને લેગમાં દુખાવો કોઈ સહન કેમ નથી કરી શકતું? કેમ કે શરીરનો જે પાર્ટ છે, એટલા અંગો છે આપણા શરીરના, એમાંથી બધા કરતાં મોટો અંગ લેગ છે, પગ છે, એટલે કે સાથળનો ભાગ શરીરની અંદર મોટા પાયે હોવાથી એમાં પેન વધારે થાય છે. પણ તમે એ પેન થશે, સ્ટાર્ટિંગમાં તમે શરૂઆત કરશો તો પેન થશે, પણ પેનથી ભાગોમાં તમે. જેમ પેન થશે એમ ધીરે ધીરે બંધ થઈ જશે. આજે 5ના 4 સ્કોટ કરો, કાલે 10ના 4 સ્કોટ કરો, પરમ દિવસે 15ના 4 કરો, પછી 20ના 4 કરો. એવી રીતના તમે સ્પીડ વધારતા જાઓ, તો એના હિસાબે તમારે લેગની હારે લાગણી લાગી જશે કે તમારે લેગ કેમ નથી ગમતા, દુખાવાના કારણે નથી કરતા કોઈ વધારે એમ. પણ એને આપણે બેઝિક તરીકે લઈ શકીએ. જેવી રીતના આપણે બાયસેપ મારીએ છીએ, ટ્રાયસેપ મારીએ છીએ, તો તમે લોકો 10ના 4 મારો ડેલી, પછી 10ના 5 મારો, એવી રીતના આદત પાડો, તો તમારે એની સાથે પણ શું કહેવાય, થોડી ઘણી લાગણી લાગી જશે એક્સરસાઇઝ તરીકે, જે રીતના તમારે બાયસેપ હારે થાય છે. અને મારા જીમની અંદર નિયમ તો પહેલો નિયમ એ જ છે કે હું સ્કોટથી જ ચાલુ કરાવું છું. કેમ કે તમારે બાયસેપ હારે લાગણી લાગી જશે, શોલ્ડર હારે લાગણી લાગી જશે, ચેસ્ટ હારે લાગણી લાગશે. પણ શું કહેવાય, હું પહેલાં શરૂઆત મારા જીમની અંદર લેગની એક્સરસાઇઝથી જ કરું છું. નોર્મલ લેગ હું કરાવું છું 10ના 3 સ્ટાર્ટિંગમાં. પછી જેમ ડેલી સ્ટુડન્ટ મેમ્બર આવતા જાય એમ એને લાગણી લાગી જાય, એવી રીતના પછી છેટ મારે અત્યારે સ્ટુડન્ટ એટલા છે ને હોશિયાર બનાવી દીધા છે લેગની એક્સરસાઇઝમાં, કે કદાચ હું મારા મેમ્બરને એવી રીતના કહું ને કે 100 તમે સ્કોટ એકસાથે મારો તો 100 સ્કોટ મારી દેશે. ને મારી અંદર 50, મારા જીમની અંદર 50 તો નોર્મલ સ્કોટ છે કે 10થી ચાલુ કરે આજ. એ અત્યારે છોકરાઓ 50ના 5 નોર્મલ એક દી મૂકીને સ્કોટ મારે છે. એટલે હા, લેગ છે એ બહુ શરીરનો બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ભાગ છે. તમે લેગ સ્કીપ ન કરો, અને એની આદત પડવા માટે સ્ટાર્ટિંગથી ધીરે કરો, થોડા કરો. કાઉન્ટ 10ના કરવા હોય તો 5ના 5 મારો, પણ ડેલી રાખો. ડેલી કોઈ બી એક એક્સરસાઇઝ લેગની રાખો. સ્કોટ જમ્પ છે એ પણ રાખો. કોઈ બી લેગની ઉઠક બેઠક એ બેસ્ટ એક્સરસાઇઝ છે લેગ માટે. ડેલી રાખો. કોઈ બી એક્સરસાઇઝ કરવા જતા હોય ને તો પુશઅપ કરીને પહેલાં ડાયરેક્ટ 20ના 4 સ્કોટ કરી લ્યો, અને શરૂઆત હોય તો 5ના 5 કરો. એવી રીતના ડેલી 5ના 5 કરતા જાઓ, પછી એ જ કાઉન્ટિંગ તમારે ઇઝી થઈ જશે. તો એમાંથી તમે 10ના 5 કરો, પછી એ જ કાઉન્ટિંગ પાછા ઓછા થઈ જશે, પછી તમે 20ના 5 કરો. એવી રીતના ધીરે તમે એકસાથે 50
કે 100 કાઉન્ટિંગ કરી શકો, રિપીટેશન મારી શકો, એટલી તમારી કેપેસિટી ને સ્ટેમિના બની જશે ટૂંકમાં. લેગ એક એવી વસ્તુ છે શરીરની કે જો તમે એ લેગ તમે બનાવો, એની એક્સરસાઇઝ કરો, તો જે કંઈ કપડાં પહેરો તો જેવી રીતના ફિટ તમારું અપર બોડી દેખાય છે, એવી રીતના લેગ પણ ફિટ દેખાશે અને બધા તમારે ક્લોથ મસ્ત દેખાશે અને આખું બોડી તમારું ફિટ દેખાશે. પછી ક્યારેક એવું બને કે ઉપર પતલું ને નીચે ઉપર હેલ્ધી હોય બોડી, ઉપર બધી ટી-શર્ટ શર્ટ ને બધી સારા લાગે છે અને નીચે આપણા પગ એકદમ પતલા હોય છે તો બહુ જ ખરાબ બોડી લાગે છે. તો કોઈ આપણે કહે કે ભાઈ તારા લેગ કેમ પતલા છે, તું લેગ કેમ નથી મારતો, તો આપણે આજથી જ શરૂ કરી દઈએ. બસ તમારો જાજો ટાઈમ નહીં લઉં, બસ આજના માટે બસ આટલું કે ભાઈ લેગ સ્કીપ ન કરો. ડેલી તમે એક્સરસાઇઝ કરો છો એમાં કોઈ બી એક એક્સરસાઇઝ લેગની રાખો તો તમારે લેગ સાથે શું છે લાગણી થઈ જશે અને લેગથી તમારું કોઈ બી એક એક્સરસાઇઝ લેગની રાખશો તો જલ્દીથી તમારા લેગ ફ્રી થઈ જશે. જેટલા તમારે સ્ટાર્ટિંગમાં દુખે છે લેગ એટલા નહીં દુખે અને એકદમ ફ્રી થઈ જશે. હા, કોઈ બી તમારે સ્ટાર્ટિંગમાં કોઈ જીમમાં જાઓ ને તમે ખબર જ નથી, તમે જિંદગીમાં કોઈ દી સ્કોટ કર્યા નથી, ઉઠક બેઠક નથી કરી, તો એ તમને હાર્ડ બહુ જ લાગશે. કેમ કે અમુક જીમ હોય છે તો હાર્ડ એક્સરસાઇઝ કરાવી દે છે તો ભાઈ 20ના 10 કે 30ના 5, તો તમે ચાલી જ નહીં શકો, ઉઠી જ નહીં શકો. એના માટે કરીને 5ના 5 ચાલુ કરો, કાં 5ના 4 કરો, શું કહેવાય 5ના 5 શરૂ કરો. ડેલી સ્કોટ જેમ એક્સરસાઇઝ કરવા જવું એમ એક્સરસાઇઝ પૂરી થઈ જાય ત્યારે કરો, કાં એક્સરસાઇઝ પતી જાય ત્યારે કરો, પણ કોઈ બી એક લેગની એક્સરસાઇઝ તમે રાખો તો એના લીધે તમારે લેગ તમારા સ્કીપ નહીં થાય અને એની સાથે પણ તમારે શું કહેવાય લાગણી લાગી જશે તો તમે કોઈ દિવસ લેગ પણ સ્કીપ નહીં કરો. ઓકે, અને બસ એક્સરસાઇઝ કરતા રહેજો. જીમમાં ના જાઓ તો કાંઈ નહીં, બહાર વોક કરવા જાઓ, રનિંગ કરો, 3, 4, 5 કિલોમીટર રનિંગ બાંધી લો ડેલી અને શરીરનું ધ્યાન રાખો. બીમારી ના લાગે એના માટે એક્સરસાઇઝ બહુ જરૂરી છે, જેથી કરીને આપણે શરીરની કાળજી રહે. અને તમારો બધીનો બહુ મોટો આભાર કે તમે એક્સરસાઇઝ મારો વિડીયો જોવા માટે ટાઈમ કાઢ્યો એના માટે. અને મારું ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો. અને શું કહેવાય તમારા જેટલા મા બાપ છે એને મારા તરફથી પ્રણામ કહેજો અને હલો સલામ વાલેકુમ કહેજો. ઓકે, બાય. ફરી પાછા મળીએ બીજું કંઈ બી ટિપ્સ લઈને, ગાઈડન્સ લઈને તમારા માટે. ઓકે, ને ગમે ત્યારે કોઈ બી જરૂર પડે, વેરાવળ સોમનાથની અંદર મારું જીમ આવેલું છે, એક્ઝેક્ટ રેલવે સ્ટેશનની સામે. અને મારા જીમનો ટાઈમ છે સવારે 6 થી 10 અને સાંજનો ટાઈમ છે 5:30 થી 10 વાગ્યા લગી ખુલ્લી રહે છે. બરાબર જીમ? ને કોઈ બી પ્રશ્ન હોય, એવું નથી હું કહેતો કે તમે મારા જીમમાં એડમિશન લ્યો, પણ કોઈ બી ઇસ્યુ હોય, કોઈ પ્રશ્ન કરવા પર તમે આવી શકો છો. ઓકે, બાય.